જાન્યુઆરી 1939ના દિવસે શહેરના જમણ ખાતે પ્રખ્યાત મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસની રાશિ પ્રમાણે નામ પાડીને સ્થાપના કરવામાં આવી હતી. પુરુષોત્તમલાલ જોશીએ MSUમાં ભણતા આવતા વિદ્યાર્થીઓ માટે એક આનાની ગુજરાતી થાળી ખવડાવવાની શરૂઆત કરી હતી, જે પરંપરાને આજે 86 વર્ષ પૂર્ણ થયા છે, જેને હજુ કેતન પ્રદીપભાઈ જોશી ચલાવી રહ્યા છે. એક આનાથી શરૂ કરવામાં આવેલ ગુજરાતી થાળી આજે 140 રૂપિયાની થઈ છે, પણ તેમાં જમવાની સંખ્યા અને સ્વાદ અને ક્વોલિટી એવી ને એવી જ છે. મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસમાં રોજ 500 લોકોનું જમવાનું બને છે. નોંધનીય છે કે લોકોને તાજું જમવાનું મળે તે માટે હજી મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ ફ્રીજ વસાવ્યું નથી. સવાર સાંજ વધતા ભોજનને ગરીબોને આપી દેવામાં આવે છે. હું પોતે વિજય ઠાકર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. ઘણા વખતથી અહીં બરોડાની અંદર પ્રેક્ટિસ કરું છું. ઘણા વખતથી હું આ લોજની અંદર આવું છું અને રાઇટ નાઉ for the couple of days I am coming over here. It's a very wonderful experience to take a lunch over here, and Mr. Ketanbhai and Puriben is a very nice job, doing very nice job, and I salute their dedication. ગુજરાતી બ્રાહ્મણ છીએ અમે. પણ 1939માં સ્ટાર્ટ કર્યું તો ત્યારે બધું મહારાષ્ટ્ર હતું ને અમારા દાદાએ મહારાષ્ટ્ર નામ આપ્યું હતું, મહારાષ્ટ્ર બોર્ડિંગ હાઉસ. બસ હવે આ અમારા જે માનવંતા ગ્રાહકો છે અને બસ એમના લીધે જ અમે અહીંયા પહોંચી શક્યા છે આટલું, અને એ લોકોને અહીંયા આવીને ઘર જેવો અહેસાસ થાય છે જમવાનો, એટલે આનંદ થાય છે. એનો અમને ઘણો આનંદ છે. મેસેજ એટલો આપીશ અત્યારે કે ભાઈ સમય બદલાયો છે, સ્વાદ નહીં. આવતા રહો અને અમને આશીર્વાદ આપતા રહો. પૂર્વીબેન કેતનકુમાર જોશી.